આપણે જોઈએ છીએ કે દિન પ્રતિદિન મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે અને મહિલાઓ ખૂબ જ શિકાર બની રહી છે। ત્યારે તમામ ઘટનાઓને રોકવા માટે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના એક શિક્ષક જયેશભાઈ પ્રજાપતિ કોરોના સમયથી દીકરીઓને સ્વરક્ષણની તાલીમ આપી રહ્યા છે। દીકરીઓ જાતે પોતાનું રક્ષણ કરી શકે તે માટે આ શિક્ષક દીકરીઓના ઘરે, શેરી, મોહલ્લામાં જઈ નિઃશુલ્ક કરાટે અને સેલ્ફ ડિફેન્સની તાલીમો આપી રહ્યા છે। આ શિક્ષકે અત્યાર સુધી 3000 કરતાં વધુ દીકરીઓને તૈયાર કરી છે। મારું નામ જયેશ પ્રજાપતિ છે। હું વિદ્યામંદિર સ્કૂલમાં એઝ અ પીઈ ટીચર છું અને સાથે આ કરાટે ફિલ્ડ સાથે ઘણા વર્ષોથી જોડાયેલો છું। સાથે સાથે ઘણા વર્ષોથી દીકરીઓને કરાટે શીખવવું, સાથે સેલ્ફ ડિફેન્સ શીખવવું એ એક આગવી મારી કહેવાય ને કે ઈચ્છાથી કામ કરું છું। અને થોડાક સમય પહેલાં કોરોના આપણો આવ્યો છે। કોરોનામાં એકદમ ઘરે બેઠા હતા બધા જણ, ત્યારે ઘરે બેઠા બેઠા સ્કિલનો ઉપયોગ કેવી રીતે કરવો, ત્યારે ઘણું વિચાર્યું, કારણ કે બાળકો તો આપણી જોડે આવી નહોતા શકતા। તો પછી મેં એવું વિચાર્યું કે આપણે બાળકો સુધી કેવી રીતે પહોંચી શકીએ। એના માટે મારી દીકરીએ સરસ મજાનો મને એક ઉપાય બતાવ્યો કે ચલો ને પપ્પા આપણે એક કામ કરીએ કે દર સન્ડે એમ બી તમે ફ્રી હો છો તો દર સન્ડે આપણે ઘરે ઘરે જઈને બધાને કરાટે શીખવાડ્યું। એટલે થોડું તો આ મને અજુગતું લાગ્યું કે લોકોને ઘરે ઘરે કેવી રીતે શીખવાડવું, પણ પછી મેં પણ વિચાર્યું કે આ કોન્સેપ્ટ ખોટો તો નથી, ચાલો ને એકવાર ટ્રાય તો કરીએ। પછી સોશિયલ મીડિયાના માધ્યમથી થોડુંક અમે સ્ટાર્ટ કર્યું અને એવું વિચાર્યું કે જ્યાંથી પણ કોલ આવે છે અને જે તે એરિયા અથવા જે તે શેરી અને મોહલ્લા છે જ્યાં ખરેખર બાળકો સ્પોર્ટ્સ પાછળ પૈસા નથી ખર્ચી શકતા અને એમને કંઈકનું કંઈક અચીવમેન્ટ કરવું છે, તો એવા બાળકોનું શું? કારણ કે ઘણી વખતે કેવું થાય છે કે દીકરીઓને જે અત્યારે આ સમાજમાં કંઈક પ્રોબ્લેમો થાય છે, એમની છેડતીઓ થાય છે, એ તો બધું આમ થઈ ગયું છે, તો એ લોકોને કેવી રીતે રોકવા? તો એના માટે મેં એક ઉપાય સોચ્યો કે ચલો જે લોકો મને કોલ કરે છે એની જોડે જવાનું, એની એ એરિયામાંથી 20-25 છોકરીઓ ભેગી થાય અને એમને નિઃશુલ્ક આપણે કરાટે ટ્રેનિંગ, સેલ્ફ ડિફેન્સ કે નાની મોટી એમને કંઈક ટેકનિક શીખવાડે, જેથી એ રસ્તામાં જતે અથવા તો કંઈ ભવિષ્યમાં એમની સાથે કંઈક હોનારત થાય તો કેવી રીતે બચી શકે, એનો એક કોન્સેપ્ટ આપણે સ્ટાર્ટ કર્યો। જોતજોતામાં કોન્સેપ્ટ એક બાળકથી સ્ટાર્ટ કરતે લગભગ 2800થી 3000 બહેનો શીખી ગઈ આની અંદર અને હજુ પણ શીખે છે અને આ કાર્યરત અમે સતત ચાલુ રાખ્યું। જ્યારે ત્યારે હું પાલનપુરમાં હોઉં છું, હું સન્ડે હોય છે, મને કોઈ કોલ કરે છે તો એડવાન્સ બુકિંગ એમનું કરી અને એ લોકોને અમે શીખવાડીએ છીએ અને એટલો સરસ મજાના કોન્સેપ્ટ ચાલે છે। તો હું કહી શકું છું અત્યારે ઘરે ઘરે પણ દીકરીઓ કરાટે શીખે છે અને દરેક પેરેન્ટ્સને, દરેક મા બાપને હું કહું છું કે આ કોન્સેપ્ટને તમે સ્વીકારો અને દીકરીઓને કરાટે હંમેશા શીખવાડો, જેથી આવનારી પેઢી આપણી મજબૂત બનશે। ઘણી વખતે અત્યારે આપણે જોઈએ છીએ ઘણા બધા પ્રસંગોમાં પણ દીકરીઓ એકદમ આપણી કમજોર પડે છે। એનું કારણ શું છે કે એમની અંદર સેલ્ફ ડિફેન્સ, એમની સાથે કોન્ફિડન્સ નથી। આ એક એક્ટિવિટી કરાવો, 101% આ એક્ટિવિટીથી બાળકની અંદર કોન્ફિડન્સ આવશે અને તમારી સાથે કરાટે પરિવાર અને હું બધા જ અમારા કોચિસ જોડાયેલા છીએ। બાળકોને શીખવાડો અને આગળ વધારો। આની સાથે ગવર્મેન્ટ પણ ઘણા બધા ઉપાય કરે છે। તમે જુઓ અત્યારે ગવર્મેન્ટ રાણી લક્ષ્મીબાઈ કરીને એક પ્રોજેક્ટ ચાલે છે, બીજા સેલ્ફ ડિફેન્સના ઘણા બધા પ્રોગ્રામ ચલાવે છે અને દીકરીઓને સ્કૂલે જઈને નિઃશુલ્ક કરાટેની ટ્રેનિંગ આપે છે। તો આવી ટ્રેનિંગમાં પણ તમે ભાગ ભજવો, બાળકોને મોકલો અને શીખવાડો। આમાં કંઈ નુકસાન છે નહીં, માત્ર ને માત્ર ફાયદો છે અને બાળકો શીખે છે એને આનંદ અનેરો અમને પણ મળે છે। એટલા માટે આ ટ્રેનિંગ શરૂ કરી છે અને આ ટ્રેનિંગ હજુ પણ શરૂ રહેશે।